ત્રીજી ટેસ્ટ માટે જસપ્રીત બુમરાહ પર જોરદાર સમાચાર। જી હા મિત્રો, જસપ્રીત બુમરાહ વિશે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ સંબંધિત કેટલાક અહેવાલો સામે આવ્યા છે। મિત્રો, તમને બધાને યાદ જ હશે કે જસપ્રીત બુમરાહે બીજી ટેસ્ટમાં કેટલું સારું પ્રદર્શન કર્યું હતું। તેમણે પ્રથમ ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી હતી અને આ સાથે તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા હતા। હવે વાત કરીએ તો બાકીની 3 ટેસ્ટ મેચ માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે આજકાલ ટીમની પસંદગી સિલેક્ટર્સ દ્વારા કરવામાં આવશે। હવે જસપ્રીત બુમરાહ શક્ય છે કે તે કદાચ ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ નહીં રમે, જે રાજકોટમાં રમાઈ રહી છે, અને મોહમ્મદ સિરાજ, જેમને બીજી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો, તેમને પાછા લાવશે સિલેક્ટર્સ। પરંતુ આવા શાનદાર પ્રદર્શન બાદ લોકો ચોક્કસપણે ઈચ્છે છે કે બુમરાહ રમે, પરંતુ તે સંપૂર્ણપણે સિલેક્ટર્સ પર આધારિત રહેશે। તો મિત્રો, શું તમે ઈચ્છો છો કે બુમરાહ રમે કે પછી અન્ય ખેલાડીઓને તક મળવી જોઈએ? વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો।